टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે અન્ય એક મુદ્દા વિશે. સરકારી તંત્ર એવો દાવો કરી રહ્યું છે કે ગેસનો પૂરતો જથ્થો છે, પરંતુ રાજ્યમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ વધારે વકરતી જઈ રહી છે. ગેસની અછતને પગલે ઘણી હોટલો અને ભોજનાલયોને હવે તાળા લાગી રહ્યા છે અને આ તાળા ક્યારે ખુલશે તેનું પણ કંઈ નક્કી નથી. સાબરકાંઠાના હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે 48 પર આવેલી હોટલના આ દ્રશ્યો છે, જ્યાં માલિકોએ હાલ પૂરતા હોટેલને તાળા માર્યા છે અને શ્રમિકો બેરોજગાર બન્યા છે. ગેસ ના મળવાના કારણે હવે હોટલોના માલિકોની આવક બંધ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હોટલના ભાડા અને શ્રમિકોનો પગાર કરવો સંચાલકો માટે પડકાર બની ગયું છે. તેઓએ રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર પાસે મદદની માંગ કરી છે. રાજ્ય સરકારને વિનંતી છે કે કોમર્શિયલ બોટલ અમને મળે એવું કરી આપો જલ્દી જેમ બને એમ, કારણ કે અમારે બી રેસ્ટોરન્ટનો ધંધો છે, કારણ કે એના ગેસના હિસાબે મારા 5-6 માણસો બેકાર થઈ ગયા છે. અત્યારે મારો ધંધો બી પડી ભાગ્યો છે અને મારે પોતાને અત્યારે 20,000 રૂપિયા દુકાનનું ભાડું છે, તો બધા ખર્ચા નીકળતા નથી. એ રીતે વિનંતી કરીએ છીએ જલ્દી જેટલું થાય એટલું કરી આપો. નુકસાન કેટલું થઈ ગયું અત્યારે રેસ્ટોરન્ટમાં? નુકસાન તો સાહેબ એવું અંદાજ હજુ માર્યું નથી કહ્યું, પણ વચ્ચે આવે તો અઠવાડિયાથી તકલીફ છે એટલે થોડી થયું છે. થોડું ઘણું માણસો બિચારા ઘરે જતા રહે, એમને બી રોજીરોટી થોડું હતું એટલે. નેશનલ હાઈવે ઉપર પ્રવાસીઓની અવરજવર વધારે રહેતી હોય છે. આ પ્રવાસીઓ ચા નાસ્તા અને જમવા માટે મોટાભાગે હોટલમાં જતા હોય છે, પરંતુ હાલમાં હોટલો બંધ થઈ જતા પ્રવાસીઓ નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે. દિલ્હી મુંબઈને જોડતા નેશનલ હાઈવે રોડ પરની હોટલો હવે તાળા લાગ્યા છે. રેસ્ટોરન્ટ બંધ થવાને પગલે જે રોજબરોજ અહીંયાથી વાહન ચાલકો સહિત જે મુસાફરો છે તે અહીંયાથી પસાર થતા હોય છે ને જે પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર ઘરેલું ગેસ હોય કે કોમર્શિયલ ગેસની જે પ્રમાણે સમસ્યા વર્તાઈ છે તેને લઈને હવે આ જે રેસ્ટોરન્ટો છે તેને તાળાબંધી કરવામાં આવી છે. ખાસ કરીને જે અંતરિયાળ વિસ્તાર હોય કે પછી પરપ્રાંતીય લોકો હોય કે જે શ્રમિક વ્યક્તિઓ અહીંયા જે મજૂરી કરતા હોય છે તે લોકોને પણ અહીંયા જે નુકસાન છે તે થઈ રહ્યું છે. ખાસ કરીને આ નેશનલ હાઈવે રોડ પરના દ્રશ્ય છે કે જ્યાં રાજસ્થાન નામનું જે રેસ્ટોરન્ટ હતું તેને ગેસની અછતના પગલે અહીંયા તાળાબંધી છે તે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે હવે નેશનલ હાઈવે રોડ પરની હોટલોને જે પ્રમાણે બંધ કરવાની જે ફરજ પડી છે તેને લઈને પણ હવે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓને પણ ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર ભોજન ગ્રહણ કરવામાં સૌથી મોટી સમસ્યા વર્તાય તેવી સ્થિતિ હાલ સેવાઈ રહી છે. જોકે હાલના તબક્કે ગેસની સમસ્યા વચ્ચે જે પ્રમાણે રેસ્ટોરન્ટને તાળાબંધી થઈ છે તેને લઈને સ્થાનિક લોકો સહિત જે વાહન ચાલકો અને રાહદારીઓની ચિંતામાં પણ વધારો નોંધાયો છે. બીજી તરફ સુરતમાં પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ જોવા મળી. ગેસની અછતના કારણે હોટલ તેમજ રેસ્ટોરન્ટ સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશનની બહાર એક પછી એક રેસ્ટોરન્ટના પાટિયા પડી રહ્યા છે. ગેસની અછતના કારણે રેલવે સ્ટેશન સામે આવેલી સનરાઈઝ રેસ્ટોરન્ટ પણ બંધ થઈ ગઈ છે. એક તરફ તંત્ર સલામતના દાવા કરે છે, ગેસની અછત ન હોવાના દાવા કરે છે, પરંતુ બીજી તરફ પરિસ્થિતિ છે કંઈક વિપરીત જોવા મળી રહી છે. ત્યારે હું હાલ આજે સુરતના રેલવે સ્ટેશન બહાર આવેલી હોટલો પર છું અને ત્યાં જોઈ શકો છો કે ગેસની અછતના કારણે સનરાઈઝ રેસ્ટોરન્ટ છે તે બંધ થઈ ચૂક્યું છે. જોકે રેસ્ટોરન્ટ સંચાલકની તકલીફ એવી છે કે તેમને ગેસ સિલિન્ડર મળતું નથી અને તેના જ કારણે તેમને પોતાની હોટલ છે તે બંધ કરવાનો વારો આવે છે. હાલ હું હોટલની અંદરના પણ દ્રશ્ય બતાવીશ, એટલે કે ન્યૂઝ કેપિટલની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ પર રિયાલિટી ચેક કરી રહી છે કે હોટલ સંચાલકોને હાલ કેટલી તકલીફ પડે છે. હાલ આજે સનરાઈઝ હોટલના અંદરના દ્રશ્યો છે કે અહીં તમામ જે ખુરશી ટેબલ છે તે જે છે ગોઠવી દેવામાં આવે છે, એટલે કે સંકેલી લેવામાં આવ્યા છે. અહીં હાલ હોટલ છે બંધ હાલતમાં જોવા મળી રહી છે અને છેલ્લા 2 દિવસથી આ જે ગેસ સિલિન્ડર છે તે ન મળતું હોવાના કારણે હાલ હોટલ છે બંધ કરી દેવામાં આવી છે. આ હોટલમાં ખાસ કરીને પાઉંભાજી સહિતની અલગ અલગ જે વાનગીઓ છે તે મળતી હતી, પરંતુ આ ગેસ સિલિન્ડર ન હોવાના કારણે હોટલ છે તે બંધ કરી દેવી પડી છે. આપણે અહીંયાના હોટલના સંચાલક છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. क्या नाम है आपका? गुलाम भाई। कितनी दिक्कत हो रही है, कितने दिन से होटल बंद है? 2-3 दिन से बंद है और बहुत ज्यादा तकलीफ है. हमारे आदमी बेकार हो गए, रोजी के तरस थे और आज गैस का बाटला नहीं मिलता. कितने दिन से खत्म है और कितने लोग आ रहे हैं?
जैसा 60-70 रुपए की एक प्लेट होती थी और थोड़ी बहुत ग्राहकी चलती थी और ग्राहक खाते थे और एक गैस का बाटला 2-3 दिन चलता था। अब वो एक बाटला खलास हो गया तो हमको लेने गए तो नहीं बोले अभी है नहीं, बंद हो गया। अभी हम क्या करें, कोई गैस नहीं है नहीं आदमी नहीं, तो हम लोग ने फिर दुकान बंद कर। ચોક્કસથી એટલે કે આ વેપારીની એક વેદના છે, રેસ્ટોરન્ટ સંચાલકની એક વેદના છે કે 60 રૂપિયાની પાઉંભાજી તેઓ આપતા હતા, પરંતુ હવે ગેસ સિલિન્ડર નથી અને તેના કારણે આખી હોટલ છે તે બંધ કરી દેવી પડે છે. હાલ ટેબલ ઉપર જે ખુરશીઓ છે ગોઠવી દેવામાં આવી છે, દુકાનનું શટર છે બંધ કરી દેવામાં આવ્યું છે અને અહીંયાના જે કર્મચારીઓ હતા તેમને પણ હાલ કોઈ કામકાજ નથી અને બીજી તરફ રેસ્ટોરન્ટના સંચાલકો છે તેમને પણ નુકસાનીનો સામનો છે કરવો પડી રહ્યો છે. એટલે કે એક તરફ તંત્ર છે પુરવઠો પૂરતો હોવાની વાત કરે છે અને બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર જે રિયાલિટી છે કંઈક અલગ જ બતાવી રહી છે. રાજ્યમાં જુદી જુદી કેન્ટીનમાં સંચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલી આ કેન્ટીનમાં પણ ગેસની અછત ઊભી થઈ છે, જેના કારણે દર્દીના સગાને જમવામાં મુશ્કેલી પડી રહી છે. આખરે સંચાલકો અત્યારે આ પરિસ્થિતિને કેવી રીતે મેનેજ કરી રહ્યા છે તે જુઓ. ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલી જે કેન્ટીન છે તેના સંચાલક છે પૃથ્વીરાજ છે, તેમની સાથે વાત કરશું. પૃથ્વીરાજભાઈ, શું હાલમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે અને કેવી પરિસ્થિતિ હાલમાં એવું છે કે એશિયાની નંબર 1 હોસ્પિટલ છે, સૌથી મોટી હોસ્પિટલ છે. અત્યારે લોકો બહારથી ને અહીંયા આવતા હોય છે અને અત્યારે બાટલાની અછત એવી થઈ ગઈ છે, બાટલાના ભાવ વધી ગયા છે કે અમે લઈ નહીં શકતા અત્યારે તો, બિકોઝ અમે ભાવ બી નીચે નહીં કરી શકતા, ના ભાવ વધારી શકીએ છીએ, કશું અમે કરી નહીં શકતા. એટલે અમારે પ્રોબ્લેમ એવી છે કે અત્યારે બાટલા લઈએ કેવી રીતે લઈએ, મળતા નથી, બહુ અછત થઈ ગઈ છે. અને અત્યારે બધા અહીંયા બહારથી આવતા હોય છે, એમને ખાવા પીવા માટે હજારો લોકો આવતા હોય છે, એટલે એમને કે ખાવા પીવાની સગવડ કરવી આ તે અમારે બહુ પ્રોબ્લેમ પડી રહી છે. તમે કઈ રીતે સંચાલન કરી રહ્યા છો હાલમાં અમે સ્ટોક કરેલો હતો એ અત્યારે ચાલી રહ્યો છે. એ ખતમ થાય પછી અમારે કાં તો સગડી કાં તો કશાકનો બંદોબસ્ત કરવો પડશે. તો બીજી તરફ સુરતમાં સમૂહ લગ્નના આયોજન ઉપર પણ ગેસની અછતની અસર જોવા મળી રહી છે. સમૂહ લગ્ન હોય એટલે રસોઈ પણ વધારે માણસોની હોય, તેવામાં ગેસના બાટલા વિના કામ ચલાવવું ખૂબ મુશ્કેલ બન્યું છે. ગોડાદરામાં યોજાનાર ઉત્તર ભારતીય સમૂહ લગ્નના જમણવાર માટે આખરે મોટો ખાડો કરીને ચૂલો બનાવાયો છે અને લાકડાના બળતણના આધારે રસોઈ બનાવવામાં આવી રહી છે. કોમર્શિયલ બાટલાની અછત છે અને એ સમાચાર અમને 10 દિવસ પહેલા જ્યારે કેટરિંગવાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો, ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો. તો અમને એ લોકો, સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો. કેટરિંગવાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા. 2000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે. મુશ્કેલી ચારે બાજુ છે. ઠેર ઠેર ગેસના બાટલાની બોલબાલા વધી ગઈ છે. સૌ કોઈ હવે એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીમાંથી જલ્દી ગેસની ક્રાઇસિસ દૂર થાય. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.